સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની નવી કમિટી નિમણૂક કરવામાં આવી સાથે જૂની કમિટીના સભ્યોનું અને નવી કમિટીના સદસ્યનું શાલ ઓઢાડી પોલીસ અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું। સુરત શહેરના સુમુલ ડેરી રોડ ખાતે આવેલ સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સિનિયર સિટીઝનો માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં અગ્રેસર છે, ત્યારે સિનિયર સિટીઝનો માટે સરકારના કોઈપણ પ્રકારના લાભો છે તે જે વધુમાં વધુ મળે તે પ્રકારનું આ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર રીતે કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આજે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની મહત્વની બેઠક મળી હતી, જે નવી કમિટીની નિમણૂક કરવામાં આવી હતી અને વિવિધ સિનિયર સિટીઝનોને હોદ્દા એનાયત કરવામાં આવ્યા હતા। જે સંદર્ભે આ મહત્વની મિટિંગમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ HR ચૌધરી દ્વારા વિદાય સાથે વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા, તેમજ નવા કમિટી સભ્યોને પણ શાલ ઓઢાડી આવકાર આપ્યો હતો। આજ રોજ 12/1/2025ના રોજ અમારી નવી કમિટીની અમે નિમણૂક કરી છે અને જૂના જે કમિટીમાં જે સેવા આપી ચૂકેલા ભાઈઓ અને બહેનો એ લોકોને આજે અમે વિદાય આપી છે અને નવા કમિટી મેમ્બરો જે પોતે સેવા આપી શકે એવાને અમે નિમણૂક કરી છે ને આ નિમણૂકના સમયે બી અમારા મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ HR ચૌધરી સાહેબ અત્યારે અમારી પાસે હાજર છે। તેઓના હાથે અમે વડીલો અમારા સંસ્થાના સભ્યોને આજે શાલ ઓઢાવવાનો કાર્યક્રમ હતો। એ શાલ ઓઢાવવાનો કાર્યક્રમ બહુ અતિ સુંદર રીતે ગયો છે ને આજ રોજ અમારી નવી કમિટી ખૂબ ઉત્સાહી રીતે પોતે કમિટી મેમ્બર બનેલા છે કે તમારા દરેક આયોજનમાં અમે સાથ આપીશું ને આપતા રહીશું। અત્યાર સુધી પહેલાંના ઘણા બધા મેમ્બરો કમિટી સભ્યો જે હતા તેઓએ પણ અમારી આ સંસ્થાને ખૂબ જ સહયોગ આપેલો છે, જેનાથી જેટલું થયું એટલું કામ કરેલું છે। એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને નવા સભ્યો અમારા સમાજના આગેવાનો પણ છે ને સારી જગ્યાએ જેઓ પોસ્ટિંગમાં હતા ને અત્યારે રિટાયર્ડ થયા છે એવા અમારા રાજેન્દ્રભાઈ મણીલાલ બ્રહ્મભટ્ટ, એમને પણ અમે આવકાર આપી ને અમારી સંસ્થા આગળ વધારવા માટે તેઓને અમારી કમિટીમાં નિમણૂક કરી છે। એ બદલ મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે એક બ્રાઇટ લાઇન સ્કૂલના એક્સ પ્રિન્સિપાલ સાહેબ પણ અમારી સાથે છે અને બીજા અમારી ટીમમાં દાખલ થઈ ચૂકેલા છે એવા સચિનથી આવેલા દિનેશલાલ બાબુભાઈ બારોટ, જેઓ પણ અમારી ટીમમાં દાખલ થઈ ચૂક્યા છે ને કમિટી મેમ્બર તરીકે પણ સેવા આપવા તૈયાર છે ને દરેક રીતે સંસ્થા ચલાવવા માટે જેઓ અમને ખૂબ સહયોગ આપશે। એવી રીતે આજે અમારો આ કાર્યક્રમ ખૂબ અતિ સુંદર ગયો છે એવું મારા સાથી મિત્રો કહી રહ્યા છે કે કનુભાઈ, આ સાહેબ પણ કહે છે કે કનુભાઈ આટલી ઉંમરે તમે બહુ સક્રિય રીતે દરેક જગ્યાએ જાઓ છો, દરેક જગ્યાનું કામ કરો છો। એ સાહેબ કહે છે કે 75 ઉંમરે તમે બહુ ફિટ છો, તમે કેવી રીતે ફિટ છો એ જરા મને શીખવજો એટલે હું બી ફિટ રહીશ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।